ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના હસ્તે ઉદ્ઘાટન પણ થયું। ટુરિઝમને લગતા કુલ 900 જેટલા સ્ટોલ ઊભા કરાયા। ભારત અને શ્રીલંકા બંને દેશો દ્વારા સંયુક્ત રીતે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું। 3 દિવસ ચાલશે ટુરિઝમ એક્સપો। 19 રાજ્યોના પ્રવાસ નિગમના સ્ટોલ ઊભા કરાયા। શ્રીલંકા દેશનો સ્ટોલ પણ છે। રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા એક્સપોનું આયોજન કરાયું। પ્રવાસન મંત્રી મુળુ બેરાનું નિવેદન, આ ઇવેન્ટથી ઉદ્યોગને પણ મળશે ફાયદો। ગુજરાત અને સમગ્ર દેશમાં ટુરિઝમનો વિકાસ થશે। હોટલ માલિક સહિત પ્રવાસન સાથે સંકળાયેલા લોકોની આવક વધશે। આ ટ્રેડ શોથી ગુજરાત અને સમગ્ર દેશમાં પ્રવાસન ઉદ્યોગને એક નેટવર્કિંગના માધ્યમથી ખૂબ મોટો ફાયદો એટલા માટે મળશે કે ટ્રાવેલ્સ એજન્ટો, હોટલ માલિકો અને અન્ય પ્રવાસન સ્થળના વ્યવસાય સાથે જોડાયેલાનું એક પ્લેટફોર્મ TTF અમદાવાદ આ રીતના જે ટ્રેડ શો કરે છે એના કારણે મળી રહી છે। પ્રવાસે આવેલા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને અભિભૂત થયા। ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ શાનદાર છે। સરદાર પટેલની પ્રતિમા એક પહેલ છે, નવા ભારતની શરૂઆત છે। ઓમર અબ્દુલ્લાએ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશી નજારો જોયો। ઓમર અબ્દુલ્લાએ નર્મદાની મુલાકાતને યાદગાર ગણાવી। સરદાર સરોવર નર્મદા ડેમના ભરપૂર વખાણ કર્યા। સાથે જ સરદાર સરોવર ડેમ જેવી યોજના જમ્મુ કાશ્મીરમાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી। નર્મદા ડેમને કારણે કચ્છ જેવા સૂકા પ્રદેશમાં પણ ખેતી થઈ રહી છે। તેમણે કહ્યું કે જો કાશ્મીરમાં નર્મદા ડેમ જેવો પ્રોજેક્ટ આવે તો કાશ્મીરમાં હરિયાળી આવે। અત્યાર સુધી અમને જમ્મુ કાશ્મીરમાં પાણી રોકવાની પરવાનગી નહોતી, પણ હવે પાણી રોકી મોટો પ્રોજેક્ટ મળે તેવી શક્યતાઓ ઊભી થઈ છે। इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी, मुझे इस बात का एहसास नहीं था। देख के पता चल जाता है कि बना क्या है। और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है। अंदाज़ा करिए ना, इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सके, आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे। जहां रेगिस्तान था वहां खेतीबाड़ी चल रही है। लोगों की ज़िंदगियां जो हैं इन चीज़ों से बदल जाती हैं। हो सकता है कहीं ना कहीं जम्मू कश्मीर के मुस्तकबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे कि आगे जाके ना हमें बिजली की कमी रहेगी, ना हमें पीने की पानी की कमी होगी। અમદાવાદ ગ્રામ્યના સાણંદ GIDC વિસ્તારમાં 29 જુલાઈએ એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરાઈ હતી। જે મામલે પોલીસે આરોપી મહેશ વાઘેલાની ધરપકડ કરી છે। ચરલ ગામે વાહન હટાવવા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો વધુ ઉગ્ર હતો। સામાન્ય બોલાચાલી બાદ મામલો વલણતા આરોપીઓએ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી। આરોપી મહેશ વાઘેલા મૂળ સાણંદના ખીચા ગામનો વતની છે અને ચરલ ગામ ખાતે પાન પાર્લર ચલાવે છે। પાન પાર્લરની બહાર રહેલા વાહન હટાવવા બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી છે। આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં લગભગ ફરી થયેલી અને ત્યાં એને આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાન યાદવ છે તેને છરી વડે તેના પર હુમલો કરેલો અને એ છરીની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ મોત થઈ ગયેલું। દરમિયાન આરોપી મોડી રાતના અમને ખીજદડ ગામે લૂંટનો ભેદ ઉકેલાયો છે। માત્ર 8 કલાકની અંદર તમામ આરોપીઓને પોરબંદર જિલ્લો છોડે તે પૂર્વે જ ઝડપી પાડ્યા છે અને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરાવવા પહોંચી કે તરત સ્થાનિકોએ પોરબંદર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા। ખીજદડ ગામે બનેવીએ જ શાળાના ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો। 6 જેટલા આરોપીઓએ ધોળા દિવસે લૂંટ ચલાવી 27 તોલા સોનાના દાગીના તથા 80,000 રોકડ રકમની લૂંટ ચલાવી હતી। જોકે તેઓ ગણતરીની કલાકોમાં પોલીસના હાથે પકડાઈ ગયા। મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે શાળાના વિદ્યાર્થીઓ કમ્યુનિટી હોલમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, કારણ કે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ જ નથી। ભવાનીગઢ ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બહાર ગામ ન જવું પડે તે માટે માધ્યમિક શાળા એટલે કે ધોરણ 9 અને 10 માટે સરકાર દ્વારા વર્ષ 2009માં મંજૂરી આપી દેવામાં આવી હતી, પરંતુ આ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ બનાવવું તો જાણે તંત્ર ભૂલી જ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે। ક્લાસરૂમ ન હોવાથી 70થી વધુ વિદ્યાર્થીઓ ભવાનીગઢ ગામના કમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે। એટલું જ નહીં, શાળાના આચાર્ય છેલ્લા 3 વર્ષથી શાળાએ ન આવતા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે।
અમારા ગામમાં 9-10 ધોરણ આવેલ છે અને આચાર્ય સિકંદર ખાન કુરેશી ઘણા ટાઈમથી સતત 3 વર્ષથી ગેરહાજર રહે છે. તેની અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલ છે અને હાલ જે 9-10ના બાળકો છે તે કોમ્યુનિટી હોલમાં બેસે છે અને સરકારી બિલ્ડિંગ શાળાનું છે નહીં. જો શાળાનું નવું બિલ્ડિંગ બને તો 5 થી 6 ગામના બાળકોને લાભ મળે છે. હાલ બાળકોને બેસવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે. અમારી ભવાનીગઢમાં સ્કૂલની બહુ સમસ્યા છે. માધ્યમિક શાળા 2009-10માં આપી દીધેલી છે પણ હજુ આજ સુધી બિલ્ડિંગ બની નથી. છોકરાઓ ભણે છે તે કમ્યુનિટી હોલમાં ભણે છે. એમના ભણવા માટે એક ઓરડામાં 70-80 છોકરા ભણે છે. અમારા આજુબાજુના 4-5 ગામડાના છોકરાઓ ભણવા આવે છે અને હોલ એક જ છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે ધોરણ 9 અને 10 આ 2 ધોરણ માટે એકમાત્ર કોમ્યુનિટી હોલમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને જ્યારે શાળાના જે આચાર્ય છે એ છેલ્લા 3 વર્ષથી આ શાળામાં એક પણ વાર ફરજ પર ન આવ્યા હોવા મામલે ગ્રામજનો દ્વારા જે છે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી અને તાત્કાલિક છે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એક તરફ ગુજરાત સરકાર દ્વારા પ્રવેશોત્સવ અને દીકરી ભણાવો દીકરી આગળ વધારો જેવા સૂત્રોચ્ચાર કરી અને લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પ્રવેશોત્સવના નામે લાખો અને કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જે ભવાનીગઢ ગામ છે ત્યાં શિક્ષણની વરવી વાસ્તવિકતા છે સામે આવી છે. 2009-10માં આ શાળાનું બિલ્ડિંગની જે છે મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ આજ 15 વર્ષ બાદ પણ મંજૂરી ન મળતા 70 થી વધુ વિદ્યાર્થીઓ છે ધોરણ 9 અને 10ના એ એક જ શાળાના જે કોમ્યુનિટી હોલનો બિલ્ડિંગ છે એમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હવે આ મામલે સરકાર ક્યારે જાગશે તે જોવું રહ્યું. અક્ષય. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાના 13 જેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. છેલ્લા 3 વર્ષથી વાલીઓ તેમજ શાળાના સંચાલક મંડળ દ્વારા આ મામલે રજૂઆતો કરાઈ છે છતાં કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી. હાલ 400થી વધુ બાળકો ખુલ્લા મેદાનમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અત્યારે આ શાળા 17 ઓરડાના બાંધકામવાળી છે પરંતુ 13 જેટલા ઓરડા અત્યારે જર્જરિત થયા છે. આ તમામ 13 ઓરડામાંથી રોજે રોજ એક બાદ એક છતના પોપડા નીચે પડી રહ્યા છે જેના કારણે અત્યારે શાળાના આચાર્ય દ્વારા આ તમામ 13 ઓરડા બંધ કરી બાળકોને ખુલ્લામાં અને શેડ નીચે અભ્યાસ કરાવી રહ્યા છે. વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ શાળાને નવી બનાવવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના આ શાળામાં ન સર્જાય. અમારે ધોરણ 5 અના વર્ગમાં શિક્ષિકાબેન શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા જે ચાલુ વર્ગ દરમિયાન જ કે જે ચતુઃસપાટ દેખાતી સીલિંગમાંથી મોટા પ્રમાણમાં પોપડા જે શંકા પણ ન જાય એવી સ્થિતિમાં હતા એવા તૂટી પડેલા અને ટેબલ અને ખુરશી પડવાથી ભાગી સદનસીબે બેનશ્રી અને બાળકો સાઈડમાં બેઠેલા હતા જેના કારણે બાળકોનો અદ્ભુત બચાવ થવા પામેલ અને બેન પણ બચી ગયેલ. આ ઘટના બની છે 2 દિવસ પછી અમે લક્ષ્મીબેનનો પરેડ આવ્યો. લક્ષ્મીબેન ઓલા રૂમમાં ગયા હતા ત્યારે અમે ભણતા હતા. ભણ્યા પછી ઓલા રૂમમાં જોયું કે ઉપરથી પ્લાસ્ટર પડ્યું છે. અમે 2ની રિસર્ચ પછી અમારે ગણિતનો પિરિયડ ચાલુ હતો એટલે અમે અમારા ઉપરથી પ્લાસ્ટર પડ્યું એટલે અમે ડરી ગયા અને અમારા ટેબલ ને ખુરશી 2 ભગાઈ ગયા. એટલે હવે તમે સરકારને કહી કે અમારા માટે નવી સ્કૂલ બનાવે. અને ડેમેજ કરવાના જ છે ચંગાઈ 1909 ગામ પુનઃ વર્ષે તારીખ મને સાલની ખબર નહીં પાછી ખબર રાખજો એ ડેમેજ કરવાની વિનંતી છે મારે અને બાળકોને ભવિષ્ય બગડા ના કોઈને નુકસાન ના થાય આપણે વિનંતી. એટલે છોકરા બધા મેં દેખ્યું ને તો છોકરા બધા આખા વાલીઓ છોકરા બહાર બેઠા છે. એટલે મેં મારા છોકરાને પૂછ્યું કે બેટા કેમ બહાર બેઠા કે પપ્પા કે સ્કૂલમાં થોડું ડર લાગે છે. સ્કૂલમાં પોપડા બીજા પડે પાણી બીજું પડે પોપડા પાણી પડે વરસાદના કારણે પોપડા ધીરે ધીરે થોડા ઓછા પડે. એટલે રાજસ્થાનમાં હમણાં હિસ્સો બનેલો છે કે રાજસ્થાનમાં હમણાં છોકરાઓને છત આખી માથે પડેલી છે. પ્રાથમિક શાળા લગભગ 2 વર્ષથી છે જર્જરિત અને અગાઉ દાંતીવાડા પુનઃ વસવાટ ગામતળ વસેલું છે ત્યાંનું 40 વર્ષથી આ બનાવેલું છે. એના પછી કોઈ 2 વર્ષથી તો ગ્રામ પંચાયતને દાંતીવાડા ગ્રામ પંચાયત અને SMG કમિટી આ ઠરાવો કરેલા છે અને હાલ નવા પણ ઠરાવ કરીને આપ્યા છે. મામલતદાર ઓફિસ આપ્યા છે, CDO ઓફિસે પણ આપ્યા છે. તો તાત્કાલિક ધોરણે નવી સ્કૂલ પાડવાની મંજૂરી મળે અને નવી સ્કૂલ બને તો ભવિષ્ય બાળકોનું સુધરે. ચોમાસા દરમિયાન પુલ જર્જરિત થતા લોકોને ભારે હાડમારી સહન કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા થરાદના મેઘપુરાના લોકો ત્રાહિમામ છે કારણ કે ગામમાં સુજલામ સુફલામ કેનાલ ઉપર નવીન બનાવેલો પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. 6 મહિના અગાઉ જ બનાવેલો આ પુલ તૂટી જતા અનેક સવાલો ઊભા થયા છે. પુલ ક્ષતિગ્રસ્ત જતા રાહદારીઓ પશુપાલકો અને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. કેનાલમાં હજુ સુધી પાણી નથી આવ્યું પરંતુ તે પહેલા જ પુલ ક્ષતિગ્રસ્ત બન્યો છે અને મોટી
જે માટી છે તે મોટા પ્રમાણમાં દેખાવા લાગી છે. પાણી પેલી પાળ તૂટી ગઈ, અમે પાણીની રાહ જોઈને બેઠા હતા ત્યારે અમારે પુલીઓ રાતના સમયે તૂટી ગયું. દિવસે થયું હોત તો જાનહાની થોત. અને આવા કંત્રાટી ભ્રષ્ટાચાર કંત્રાટીને બ્લેક લિસ્ટમાં મિલો 60 લાખને ખર્ચે બન્યું છે. 60 લાખ ત્યાં વાપર્યા નથી. 6 મહિના પહેલાં બનાવેલું હતું, પાણી આવ્યું નહીં. પાણી આવ્યા પહેલાં તૂટી ગયું છે અને 7 વર્ષથી અમારા અંદર ખણેલી છે. 7 વર્ષમાં હજી છોટ પાણી ઠકણ આવ્યું નથી. અને એક મેન રસ્તો અમારા નહેરમાંથી કરેલો છે, ઠેઠ રાના રોડ સુધી આ રસ્તો નથી મારો. બનાસકાંઠાના થરાદ તાલુકાના મેઘપુરા ગામની અંદર અને અહીંયા સુજલામ સુફલામ કેનાલ આવેલી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બ્રિજનું કામ, જે પુલિયાનું કામ જે છે તે 12 મહિના પહેલાં ચાલુ થયું હતું. 6 મહિના પહેલાં કામ પત્યું અને અત્યારે આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે પત્તાની જેમ આ પુલિયું જે છે તે ઢળી ગયું છે. અહીંયા નીચે નાળા નાખેલા હતા, વરસાદી પાણી આવ્યું અને વરસાદી પાણીના સાથે જ આ જે પુલિયું છે તે ધોવાઈ ગયું. લાખોના ખર્ચે આ પુલિયું બન્યું હતું. અહીંથી અનેક જે ખેતરોમાં જતો આ રસ્તાઓ છે અને લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. બીજા સીધા આપને જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે આ પુલિયાના નીચે જે રેતી છે ત્યાં જોઈ શકો છો કે ત્યાં માત્ર થોડી કપચી નાખેલી છે અને આ જે પુલિયું બનાવેલું હતું. આમ અધિકારીઓની બેદરકારી, કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આ જે પુલિયું છે આ પુલિયો તૂટી જવાના લીધે અનેક લોકો પરેશાન પણ થઈ રહ્યા છે અને આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે. જિલ્લાના હિંમતનગરના રસ્તાઓ તંત્રના પાપે ખખડધજ બન્યા છે. આમ તો હિંમતનગર શહેરની નગરપાલિકા ગુજરાતમાં સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંકે આવે છે, પરંતુ સ્થળ પરની પરિસ્થિતિ જ કંઈક અલગ છે. શહેરના હાર્દસમાં મહાકાલી મંદિર રોડ પર અત્યારે વરસાદી પાણી માટેની લાઇનનું ખોદકામ શરૂ કર્યું છે, જેના કારણે સ્થાનિકોથી લઈને વેપારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે. વિપક્ષ નેતાના આક્ષેપ પ્રમાણે સરકારની ગાઈડલાઈન મુજબ 15 જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ હિંમતનગરની પાલિકા તો 31 જુલાઈ સુધી પણ કામગીરી કરી રહી છે. આમ તો વરસાદી પાણીના નિકાલની લાઇનનું કામ ચોમાસા પહેલા કરવાનું હોય છે, પરંતુ પાલિકાએ ભર ચોમાસે કામ શરૂ કરતા સ્થાનિકો સહિત વાહન ચાલકો હાલ તો પરેશાન બન્યા છે. કોણીમાંથી મહાકાળી મંદિર રસ્તા પર જે કામ ચાલી રહ્યું છે નગરપાલિકાનું, અત્યારે ચોમાસું હોવાથી અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યાં મંદિરો પંચદેવ મંદિર છે, મહાકાળી મંદિર છે, હરિઓમ શ્રી છે અને અમારા છોકરા બી ગ્રીન એપલ ઇંગ્લિશ મીડિયમ પડતા હોય છે. મૂકવા જવા માટે આ જે પાણી ભરાઈ જાય એના કારણે કોઈ તકલીફો પડી છે કે જો કોઈ ઘટના બને એના કારણે નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ સમારકામ કરી ઝડપી કામ કરવું જોઈએ. સરકારની ગાઈડલાઈન મુજબ 15 જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આજે આપણે 31 જુલાઈના રોજ ઉભા રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મુખ્ય રોડ રસ્તા ખોદી અને વરસાદી પાણીની લાઈનની નાખવાની કામગીરી ચાલી રહી છે. એના લીધે આજુબાજુના જે વેપારીઓ છે એમને ખૂબ જ માન લો કે ધંધા રોજગારના અંદર તકલીફ પડી રહી છે. આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે, તેમજ જે મુખ્ય રસ્તાને અવર જવરના કારણે અત્યારે હાલ આ ખોદી નાખવાના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને વાહનો ફસાવાની સમસ્યા વધી રહી છે. કામકાજ ચાલુ હોવાના કારણે એ રોડ પરથી પસાર થતા લોકોને તકલીફ પડી રહી છે, પણ આ અત્યારે હાલની જે તકલીફ પડી રહી છે પણ એના કારણે લાંબા ગાળાનું સોલ્યુશન આવે એટલા માટે થઈને હિંમતનગર નગરપાલિકાએ આ કામ હાથ ધરેલું છે. આ કામ પૂર્ણ થયા બાદ ત્યાં એના ઉપર ડામર રોડ કરવામાં આવશે. વાડામાં પરિણીતાની આત્મહત્યા. સાસરિયાના ત્રાસથી કરી છે આત્મહત્યા. આત્મહત્યા પહેલા બનાવ્યો હતો વિડીયો. પરિણીતાના પરિવારે નોંધાવી ફરિયાદ. સાસરી પક્ષના 6 લોકો સામે ગુનો દાખલ થયો છે. ફક્ત ખેડા પરંતુ અમદાવાદમાં પણ વરસાદના 5 દિવસ બાદ પણ પાણી ભરાયેલા છે. ચાંગોદરના સ્વસ્તિક એસ્ટેટમાં વરસાદી પાણીના દ્રશ્યો આપ જુઓ. 5 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી. કર્મચારીઓ, એકમ માલિકો ટ્રેક્ટરના સહારે ગત વર્ષે ભરાયા હતા પાણી. તેને પરિસ્થિતિનો સામનો કરવા માટે અત્યારથી જ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે વરસાદી પાણી છે તે નીકળી નથી રહ્યા. અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. જેટલા પણ લોકો છે ત્યાં આગળ તે લોકો એક જ વાત કહી રહ્યા છે કે અત્યારના તેઓ ટ્રેક્ટરના ભરોસે છે. ટ્રેક્ટરની મદદથી આવજા કરી રહ્યા છે. એકમના માલિકો જે ત્યાં આગળ એકમ ચલાવી રહ્યા છે તેના માલિકો હોય, કર્મચારીઓ હોય, તમામ લોકો માટે એક જ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. લાલી ગામે ખેતરોમાં ભરાયા છે પાણી. વરસાદી પાણી ભરાતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોએ રોડ તોડી પાણીનો નિકાલ કર્યો છે.
4 દિવસ પહેલા પડેલા વરસાદથી ભરાયા હતા પાણી। તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા ખેડૂતોમાં રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પાણીનો નિકાલ કરવા માટે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અત્યારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ કોઈ તંત્ર તરફથી કરવામાં આવેલી મદદ નથી, પરંતુ ખેડૂતો જાતે જેસીબી લાવી અને પોતાના ખેતરોની અંદર જે 4-5 દિવસથી પાણી ભરાયેલા છે તે નિકાળવાનો પ્રયાસ કર્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। જી ઉમંગ। બિલકુલ સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું છેલ્લું ગામ એટલે કે લાડી ગામ અને લાડી ગામથી અમદાવાદ જિલ્લા દસકો ગામને જોડતો જે સાચો જોડતો જે માર્ગ છે, આ માર્ગની આજુબાજુ અંદાજિત 1000 થી વધારે વીઘા જમીન આવી હતી। આ જમીન અંદર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા। જોકે આ પાણી બાબતે તેઓએ વારંવાર તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પાણીનો નિકાલ ન કરવામાં આવતા ગામના ખેડૂતો અને ગામના સરપંચ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા રસ્તાને તોડીને પાણીનો નિકાલ કરવામાં આવે છે। જી સિદ્ધાર્થ, જે રીતે પરિસ્થિતિ છે ઉમંગ, આ પહેલા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, શું કહેવામાં આવ્યું છે, એવી કોઈ જાણકારી? બિલકુલ ચોક્કસથી જ્યારે તંત્ર સાથે ન્યૂઝ 18 ગુજરાતે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તંત્રનો જવાબ એવો હતો કે અમને કોઈ જાણ કરેલ નથી। વિભાગના અધિકારી સાથે મારી પણ વાત થઈ, તે કહે છે કે અમને કોઈ જાણ નથી, પરંતુ ગામના જે ખેડૂતો છે તેઓ કહી રહ્યા છે કે અમે કાંસ વિભાગ અને મામલતદારને રજૂઆત કરી હતી કે સાહેબ આ પ્રકારની પરિસ્થિતિ છે, 1000 થી વધુ વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયું છે, આ પાણીનો કોઈ નિકાલ નથી, જેથી કરી તત્વરે કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આ પાણીનો નિકાલ થાય અને ડાંગરનો જે પાક છે તે બચી શકે, તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી તે પણ ઉતરી શકે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે ઉમંગે જાણકારી આપી છે તે પ્રમાણે પરિસ્થિતિ એ છે કે ખેડૂતોએ કંટાળીને અંતે થાકીને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે વિકલ્પ નીકાળ્યો છે।